હાય ગાઈઝ, હેલો એન્ડ વેલકમ બેક ટુ દિશાની દુનિયા. કેમ છો બધા? આજે આપણે બનાવીશું નૂડલ્સ, એ વિદેશી તડકા સાથે. તો મારા નૂડલ્સ મેં મૂકી દીધા છે બોઇલ કરવા માટે. ઇન્ગ્રેડિયન્ટમાં લીધું છે લસણ, ડુંગળી અને લીલું મરચું, ટમાટર છે. પછી બધા જ અલગ અલગ સોસીસ લીધા છે મેં, અને મેયોનીઝ બી લીધું છે, સોસ, મેગી મસાલા, તેલ અને રૂટિનના મસાલા. તો લેટ્સ ગો. તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે દેશી ટચ આપીશું. એમાં લસણ, ડુંગળી અને જે મરચું લીધું છે એમાં હિંગ નાખીશું, હળદર નાખીશું, પછી નાખીશું મરચું અને ધાણા જીરું. આપણા નૂડલ્સ ઓલમોસ્ટ રેડી છે, દેખી શકો છો તમે. હવે આપણે તેલમાં નાખીશું રાઈ, પિંચ જેટલી જીરું નાખીશું. એકદમ દેશી રીતે આપણે બનાવીશું નૂડલ્સ. હવે આપણે જે મસાલો રેડી કર્યો તો એ નાખીશું ગ્રેવીમાં. પ્રોપર એને મિક્સ કરી લઈશું. જોરદાર સ્મેલ આવી રહી છે ગાઈસ. હવે આપણે સોસ એડ કરીશું. સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ અને નાખીશું મેયોનીઝ. શેઝવાન સોસ નાખીશું આપણે. હવે પ્રોપર મિક્સ કરી લઈશું બધું અને એને ચડવા દઈશું. હવે આ રેડી થઈ ગયું છે. એમાં થોડું પાણી એડ કરીશું, થોડી ગ્રેવી રહે એના માટે. પ્રોપર ચડવી લઈશું આપણે એને. હવે આપણે નાખીશું ટામેટા, જે ક્રશ કરી નાખ્યા હતા. હવે આપણે નાખીશું મેગી મસાલા. હવે રૂટિન મસાલા એડ કરીશું. ધાણા જીરું, હળદર, મરચું, થોડું મીઠું. આગળ નાખ્યું હતું, ગ્રેવી માટે હતું. મિક્સ કરી નાખીશું પ્રોપર આપણે મસાલાને. હવે ઓઇલ જ્યાં સુધી બહાર આવી રીતે દેખાય ત્યાં સુધી એને પ્રોપર કૂક થવા દીધું છે હવે. અને હવે આપણે એડ કરીશું આપણા નૂડલ્સ, જે એકદમ રેડી થઈ ગયા છે. અને નૂડલ્સ એડ કરીને પ્રોપર મિક્સ કરી લઈશું આપણે. બધા મસાલા નૂડલ્સમાં ભળી જાય એના માટે. ઇટ્સ લુક્સ ડિલિશિયસ. રેડી થઈ ગયા છે આપણા નૂડલ્સ. સર્વ કરી લઈશું આપણે. કોથમીર નાખીને ગાર્નિશ કરીશું તો આપણું નૂડલ્સ રેડી છે.